ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આપણે હોળી છે તો આજે આપણે જોશું ગામમાં હોળી થાય છે સાંજે તો પ્રગટાવવાની હોય છે ની બધું આપણે પ્રોસેસ જોવું। ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, ક્યાંય જાતા નહીં। અને ધીસ રાઇટ ઇન ફોર્માલિટી યુઝ પ્રોસેસ ઇન્વાઇટ ધ ગ્રેડ, એટલે કે આ બ્લોગમાં તમે લાસ્ટ જ્યાં સુધીનું હું ના બોલવાનું બંધ કરું ત્યાં સુધી તમે જોઈ રાખજો, બરોબર? તો ચાલો આપણે જોઈએ। તો હાય ગાઈસ, આપણે આવી ગયા છે માધુપુરના દરિયે અત્યારે ફરવા। તો તમે જોઈ લ્યો, તમને હું બતાવું બધુંય નજારો, તમે જોવા નજારો કેમ છે। બાકી પવન આવે છે જોરદાર, અને તમે આ નજારો જોવો માધુપુર બીચનો। હા, અરે મસ્ત નજારો છે, અરે જોરદાર હો। मैं जाओ ओला जो केवा नाय डूबी जाए हर केवो लुक से। बाकी जाओ हमणा सूर्य आवी जाए ना अहींया तो मस्त देखाय। हाँ ढियो जाए, हाँ ढियो। આપણે ગામમાં એક પણ બતાવવાનું છે તો આપણે અહીંથી નીકળીએ। તો ભાઈ જોઈ લો લાસ્ટ સીન। A few moments later. હાલો આપણે જઈએ હોળીમાં, અને ત્યાં આપણે તમને બતાવીએ કે કેવી રીતે હોલિકા દહન થાય છે। તો ચાલો, ને હવે આપણે ડાયરેક્ટ ત્યાં જ મળીશું। गाइस जो प्रगटी गई है તમે જોઈ લ્યો। હું તમને કાઢી દે, છોકરાને બતાવી જો આમાં નારિયેળ નાખવામાં આવ્યું હોય ને ત્યાં છોકરા બધા જીદ કરે છે કાઢવાનું। કયા કાઢે? આ ભાઈ કાઢવાના છે હમણાં, જાય હમણાં ઘડીક રહી। તો ગાઈસ તમે બેઠા છે, ફોકસ કરો સુધીરભાઈ બાજુ। સુધીરભાઈ તમે નથી આવ્યો, તમે આવી જાઓ। હા તમે આવો, તમારા માટે કર્યું ને બધું। જો હા તમારો છે। તો જો ગાઈસ તમે જો ઓલો ભાઈ નારિયેળ કાઢવા જાય પાછું નાખી દીધું। આમાં આવું થતું હોય હોળીમાં।